કીર્તિભાઈ, હું વાત કરું તો જ્યારે ધાર્મિક તહેવારો આવે છે ત્યારે માંડવીના દરિયાની આજુબાજુના જે ગામડા છે બીચ ઉપર, માંડવી બીચ ઉપર અવારનવાર ઘટનાઓ બનતી હોય છે ડૂબવાની. તો શું કહેશો, કાલની ઘટના બની, આજની ઘટના એ ખરેખર એક લાલબત્તી સમાન છે, ત્યારે શું કહેશો? માત્ર ધાર્મિક તહેવારો નહીં પણ રજાના જે જાહેર રજાઓના જે દિવસો હોય છે એ દરમિયાન પણ જે પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે અને જેમને હકીકતમાં ધ્યાન જ નથી દરિયાની ભૌગોલિક પરિસ્થિતિ અને દરિયાને સ્વિમિંગ પુલ સમજી અને જે નાહવા પડે છે એ લોકો અવારનવાર આવા દુર્ઘટનાઓ બનતી હોય છે, દુઃખદ દુર્ઘટનાઓ બનતી હોય છે. એના પ્રત્યે અમને પોતાને પણ ખૂબ જ દુઃખ થતું હોય છે. ત્યારે હું ખાસ બધા સમગ્ર વાલીઓને વિનંતી કરીશ, આપણા જે સમાજના દીકરાઓ દીકરીઓ ક્યાં જાય છે એની આપણે તકેદારી રાખવી જોઈએ અને સાથે હોઈએ તો ભાઈ આ દરિયા છે, સમુદ્ર છે, એમાં કેટલા પાણી સુધી નવાય એની છેડછાડ ન કરવી જોઈએ, એની પણ ધ્યાન રાખવી જોઈએ. એમાંય ખાસ આ જે સિઝન છે એ આખરની સિઝન કહેવાય, જેમાં સ્વાભાવિકપણે મોજા પણ વધારે ઉછળતા હોય છે, દરિયાનું પાણી સમુદ્ર પણ તોફાની હોય છે. ત્યારે આ લોકો નવયુવાન છોકરા છોકરીઓ આડેધડ રીતે દરિયામાં નાહવા પડતા હોય છે ત્યારે આવી દુર્ઘટનાઓ થતી હોય છે, આવા અકસ્માત બનતા હોય છે. ત્યારે સમગ્ર તંત્ર ખડે પગે હોય છે, પણ આ જે દુર્ઘટના બનતી હોય છે એ ન બને એના માટે આપણે સૌને જાગૃત થઈ અને જાગૃતતા અપાવવી પડશે. જે બહારથી આવતા હોય છે પ્રવાસીઓ, એના માટે પણ એક આ ચેતવણી સમાન રૂપ છે કે ભાઈ તમે લોકો દરિયામાં નાહવા જાઓ તો ખૂબ જ ઓછા પાણીમાં જાઓ. અને આ કંઈ દરિયા સ્વિમિંગ પુલ કે હોજ નથી કે જેમાં આપણે આડેધડ આપણે ઠેકાઠેક કરીએ, કારણ કે સારા સારા તારુઓ પણ દરિયામાં માત ખાઈ જતા હોય છે. તો હું આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી હું વિનંતી કરું છું કે વારે ઘડીએ આવા બનાવો બનતા હોય છે ત્યારે તંત્ર પણ એલર્ટ રહે છે, પણ આપણે વાલીઓ, સમાજના લોકો આપણે સૌ જાગૃત થઈ અને એક એવું કરીએ કે ભાઈ આપણા લોકો દરિયામાં નાહવા માટે ખૂબ ઓછા પાણીમાં જાય અથવા તો ન જાય એ વધારે સારું છે, વધારે હિતાવહ છે. અને અહીંયા નરેનભાઈ સોની, રાવપીર દાદા, ભક્તગણ જે લોકો છે, યુવાન છે ક્ષત્રિય સમાજના, ઉત્સવભાઈ, એવા અનેક નવયુવાનિયાઓ સાથે સલાયાના તરવૈયા યાકુબભાઈ, એ આવ્યા દુર્ઘટના બનતી હોય છે ત્યારે મદદરૂપ થતા હોય છે અને સતત પ્રજા હિત માટે કામ કરતા હોય છે. પણ કાલે જે ઘટના બની હતી એમાં કેટલા જણા કાલે અંજારના એક કોલી સમાજના યુવાન ભાઈ એ પણ અકસ્માતે આવી રીતના ડૂબી ગયા હતા અને એમનું મૃત્યુ થયું હતું. એકને બચાવી લેવાયો હતો. આજે પણ એ જ રીતે બેને બચાવી લયા છે અને એક ભાઈ મૃત્યુ પામ્યા છે. ગાગોદરના છે, રાપર તાલુકાના ગાગોદરના છે. સંબંધીઓને બધાને જાણ કરી દીધી છે. અહીંયા પણ તમામ પ્રકારની હોસ્પિટલની જે વ્યવસ્થા હતી એમાં નરેનભાઈ સાથે રહી અને બધી જ પ્રકારની એમની વ્યવસ્થા સગવડ કરાવવાની હતી, કરાવી. પ્રાથમિક સારવાર માટે પણ ડૉક્ટરોએ ખૂબ જ મહેનત કરી, પણ દુર્ભાગ્યવશ પાણીમાં વધુ રહી જતાં એમનું મૃત્યુ થયું છે.